ફેમિલી, વેલકમ બેક ટુ માય ચેનલ. કેમ છો તમે બધા? આઈ હોપ તમે બધા મજામાં જશો. તો આજે વ્લોગ સ્ટાર્ટ કરું છું ફરી ધાબેથી, કારણ કે વાતાવરણ કંઈક અલગ જ છે. સૂરજ આવતો નથી અને કપડાં સુકાતા નથી, એટલે આજે હું અત્યારે સવારમાં કપડાં ધાબે સુકવવા આવી ગઈ હતી. અને શ્રીજા નીચેથી બૂમો પાડે છે મમ્મીની. તો બસ અત્યારે સવારમાં વાતાવરણ મન તો આવું ઠંડુ સારું લાગે છે, કારણ કે આ કીમોના લીધે ગરમી વધારે લાગે. એટલે હવે આજની અપડેટમાં તો એવું છે કે જે પેટ સીટી સ્કેન કરાવ્યું હતું, પેટ સ્કેન, એના રિપોર્ટ લેવા જવાનું છે બપોરે 2 વાગે. તે લેવા જઈશ હું. તો ફ્રેન્ડ્સ, અત્યારે વાગ્યા છે 2:30 અને હું નીકળી છું હોસ્પિટલ જવા માટે. મારે આજે પેટ સ્કેનના રિપોર્ટો લેવા જવાનું છે. તે નીકળી છું. શ્રીજા ઊંઘતી નથી. એમ તો 2 વાગ્યાનો ટાઈમ હતો, પણ શ્રીજા ઊંઘ્યા એટલે નીકળવાનું હતું. તો આજે 2-3 મહિના પછી હું એક્ટિવા ચલાવી રહી છું. તો કંઈ નહીં, અત્યારે પહેલાં ફટાફટ હોસ્પિટલ પહોંચું અને રિપોર્ટ લઈ લઉં, પછી આગળની અપડેટ આપું તમને લોકોને. તો ફાઇનલી રિપોર્ટ મેં લઈ લીધા છે પેટ સ્કેનના, અને બહુ થોડી વાર લાગી, બેસવું પડ્યું વેઇટિંગમાં. અને હવે હું જઉં છું ઘરે. કાલે રિપોર્ટમાં શું આવ્યું શું નહીં એ ડૉક્ટર કાલે કહેશે. કાલ સુધી ટેન્શન જ રહેવાનું છે. કંઈ નહીં, જે થશે એ સારું જ થશે. હવે હું ફટાફટ પહેલાં ઘરે પહોંચું, કારણ કે શ્રીજા ઉઠી ના જાય એ પહેલાં પહોંચવાનું છે મારે. તો ફેમિલી, વાગી ગયા છે સાંજના 5:30 અને અત્યારે હવે જમવાનું બનાવવાનું સ્ટાર્ટ કરી રહી છું. જમવાનામાં બનાવવાનું છે આજે દાલ ફ્રાય અને જીરા રાઈસ. તો હવે એની તૈયારી કરું. હવે હમણાં થોડી વારમાં પછી 7:30 જેવું જિગ્નેશ પણ આવી જશે, એટલે રેડી કરી દે જમવાનું. અને આજે હું ગઈ હતી રિપોર્ટ લેવા માટે. કાલે હવે ઓપીડીમાં ડૉક્ટરને બતાવવા જવાનું છે રિપોર્ટ લઈને. આઈ હોપ કે બધું સારું આવે રિપોર્ટમાં, કંઈ નેગેટિવ ના આવે. તો સાંજના વાગી ગયા છે 6:30 અને એ વાત ઉપર જ આજના વિડીયોને અહીંયા જ એન્ડ કરીએ છીએ. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો. ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ કાલે એક નવા વિડીયો સાથે, અને ત્યાં સુધી સૌને બધાને જય શ્રી કૃષ્ણ. અને આ સુમારી આંખો નીચે ડાર્ક સર્કલ આવતા થયા છે, અત્યારે મેં નોટિસ કર્યું વિડીયોમાં.